મિત્રો, હવે દૂધ પણ સુરક્ષિત નથી. સુરત શહેરમાં તસ્કરો હવે નાની મોટી ચીજ વસ્તુઓને પણ છોડી રહ્યા નથી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક વિચિત્ર કહી શકાય તેવી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં કોઈ કિંમતી ઘરેણાં કે રોકડ નહીં, પરંતુ રોજિંદા વપરાશના દૂધની ચોરી થઈ રહી છે, અને તે પણ એક સગીર દ્વારા આ ચોરી કરવામાં આવતી હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પુણા વિસ્તારમાં ઘરમાંથી ગેસ સિલિન્ડર પણ ચોરી થયો હતો. કાપોદ્રા વિસ્તારમાં આવેલી માધવ મિલ્ક પેલેસ નામની એક ડેરીના સંચાલક છેલ્લા ઘણા સમયથી પરેશાન હતા. રોજ વહેલી સવારે જ્યારે દૂધની કંપની દ્વારા દુકાન બહાર દૂધના કેરેટ મૂકવામાં આવતા હતા, ત્યારે તેમાંથી દૂધની બોટલો ઓછી જોવા મળતી હતી. જોકે અજાણ્યો કિશોર વહેલી સવારે અંધારાનો લાભ લઈને શાંતિથી આવતો અને આ દૂધના ભરેલા કેરેટમાંથી નજર ચૂકવીને બોટલો ચોરી જતો હતો. કાપોદ્રામાં ડેરીની બહારથી દૂધની બોટલોની ચોરીની ઘટના સામે આવી છે. જોકે રોજ આ સગીર દૂધ ઉઠાવીને રફુ ચક્કર થઈ જતો હતો.